તો દાદાનો જય જયકાર ન થાય ને દાદા નામનો ઉલ્લેખ ન થાય તો કેમ ચાલે? એટલે આદિશ્વર દાદાની પરમ પ્રિય એવા તીર્થયશ મહારાજ સાહેબ, જે આખા કાર્યક્રમના પ્રાણરૂપ છે, એમને પ્રણામ કરી અને એમનામાં એમના વડીલો તમામ આવી જાય છે, એમને વંદન કરી અને મારી વાત માંડું છું. આજે મારે થોડા સ્તવનો પદોની વાત માંડવાની છે અને સાથે સાહેબજીની આજ્ઞા મુજબ ભગવાન આદિનાથે સ્થાપિત કરેલા કેટલાક માનવ મૂલ્યોની મિશ્ર વાત માંડવાની છે. બહુ જાણીતું સ્તવન છે, એનાથી મારી વાતનો આરંભ કરું. બપોરનો ઊંઘવાનો સમય છે ને આમ પણ આ કવિઓએ આપણને ઊંઘવા નથી દીધા, જગાડવાનું કામ કર્યું છે. એટલે એવા જ એક કવિની રચનાથી તમે પણ જોડાઈ શકો, કારણ કે આ બધા બહુ પ્રસિદ્ધ સ્તવનો છે. જગ જીવન જગવાલ હો, મરુ દેવીનો નંદલાલ રે, મુખ દીઠે સુખ ઉપજે, દર્શન અતિ આનંદલાલ રે, જગ જીવન જગવાલ હો. મારે બે શબ્દો પર જરા અંડરલાઈન કરવી છે. પહેલો જ શબ્દ જગજીવન અને પછીનો શબ્દ જગવાલ હો. જગતને જેમણે જીવન આપ્યું એવો અર્થ કરીએ તો બરાબર, પણ એનો જે મૂળ અર્થ છે તે એ છે કે સમગ્ર માનવ જાત માટે જે જીવનરૂપ એટલે કે પ્રાણરૂપ છે, ચેતનરૂપ છે, એવા આદિનાથ દાદા કેવળ શરીરથી માણસ લાગતા માણસને, અથવા તો કહીએ કે પશુને, પશુરૂપ માણસને જેમણે મનુષ્યત્વની દિશા તરફ લઈ જવાની વાત કરી, લઈ ગયા, એવા ભગવાન ઋષભદેવ. મારે કહેવું જોઈએ, બેનના ગુરુ શેતાંશુભાઈની બહુ જાણીતી કવિતા છે કે સામાન્ય માણસ કે પશુમાં કોઈ ફરક નથી જો એ ફરે, ચરે, રતિ કરે, ગર્ભ ધરે, અવતરે અને મરે છે. તો આપણે બધા આમ જ લગભગ જીવી જતા હોઈએ. એને અતિક્રમવાનો માર્ગ ભગવાન ઋષભદેવે એ સમયમાં સ્થાપિત કર્યો. અને ખાસ એ વાત મારે કહેવી જોઈએ કે જૈન તીર્થંકર એ કોઈના અવતાર નથી, એટલે એ કાંઈ ડેવલપ્ડ થઈને અવતરેલા કોઈ ભગવત પુરુષ નહોતા. એ સમયે એ કાળે પોતાની જાતને આટલી ઊંચાઈ સુધી લઈ જવી અને ડેવલપ કરવી એ કેટલી મોટી વાત છે. એ બધું એ સમય અને કાળના સંદર્ભમાં જો તમે વિચારશો તો તીર્થંકર પદ સુધી પહોંચવું બધાના માટે દુષ્કર છે, પણ એ સમયકાળના સંદર્ભમાં વિચારશું તો ઋષભદેવ દાદા પ્રત્યેનો બહુમાન આપણને બહુ વધારે જાગશે. આદિમાનવ અવસ્થાથી આદિનાથની ઊંચાઈએ પહોંચવાની વાત હું કરી રહ્યો છું. તમે જુઓ કે આપણે આદિમાનવ બોલતા શું ભાવ જન્મે છે અને આદિનાથ બોલતા શું ભાવ જન્મે છે. આ બંને વચ્ચે જે ગેપ છે, આ ગેપને આટલી ઝડપથી કોઈ આદિપુરુષ આમ પૂરી દે અને આપણી સામે એક મોટું ઉદાહરણ પૂરું પાડી દે, આ બહુ મહત્વની ઘટના છે. એટલે એને એ સમયના સંદર્ભમાં વિચારજો. એટલે એ જગજીવન બન્યા. અને હમણાં હું સુખલાલજીનું પુસ્તક વાંચતો તો એમાં સબ હેડિંગ છે કે આદિનાથ ભાઈએ જેમ કહ્યું ને એમ મોટા માણસો કોઈ એક સમુદાયના હોઈ ન શકે. જીસસ, બુદ્ધ, મહાવીર, આદિનાથ કોઈ એક સંપ્રદાયના છે એવું તમે કેવી રીતે કહી શકો? કારણ કે એ બધાના હોય છે. આ બધા માનવ જાત માટે કલ્યાણ બનીને આવ્યા છે. શિવનો અર્થ કલ્યાણ છે, તો એ ખાલી કાંઈ સનાતન ધર્મ માટે કલ્યાણ રૂપ હોય ને બીજા માટે અકલ્યાણ રૂપ હોય એવું ન હોય. એ બધા માટે કલ્યાણ રૂપ હોય. તો જે જગત આખા, આપણે ત્યાં જયવીરાય બોલીએ ને, એમાં પહેલાં જ ભગવાનને જયવીરાય જગગુરુ એમ બોલીએ છીએ. જગગુરુ એટલે માત્ર જૈનો જગતમાં જેટલા છે એના નહીં, સમગ્ર જગતના જે ગુરુ છે એવા તીર્થંકર પરમાત્મા આદિનાથ. અને એટલે જગવાલ હો બન્યા, કેમ કે એમણે જગત આખાને ચાહ્યું. સાયન્સ એમ કહે છે કે તમે જે ભાવ આપો છો એ ભાવ પાછું આવે છે, રિફ્લેક્ટ થઈને આવે છે. આ સિદ્ધાંત એમણે જગત આખાને પ્રેમ આપ્યો અને આપણે એમના માટે શબ્દ પ્રયોજ્યો જગવાલ હો. જગત આખાને જે પ્રિય થઈ પડ્યા, જેમને જગત આખું પ્રિય થઈ પડ્યું, એવા વિશે આનંદગંજી તો એમ ગાય ને,
ઋષભ પ્રીતમ માહરો રે ઓર ન ચાહું રે કંથ. આવો પ્રેમી મળે એને પછી બીજા પ્રેમીઓમાં રસ ક્યાંથી પડે? મારે તમને પૂછવું એ છે કે આ પ્રેમીમાં આપણો રસ ઓછો નથી થઈ ગયો ને? આ પ્રેમી તરફ વાળવાનો એક સરસ સફળ પ્રકલ્પ એટલે આ ઋષભાયન છે. ભગવાન ઋષભદેવને બેવડી જવાબદારીઓનું વહન કરવાનું આવ્યું હતું. એક જીવનના પાઠ શીખવવાની વાત હતી અને અધ્યાત્મના પગથિયા પણ એમણે બધાને ચડતા શીખવવાના હતા. આમ તો દરેક તીર્થંકર આ કરે છે. બીજા તીર્થંકરોએ જીવનના પાઠ નથી શીખવ્યા એવું નથી. બધા જ જીવનના પાઠ શીખવે છે અને પછી અધ્યાત્મના પગથિયા પણ ચડાવે. પણ ઋષભદેવની વાત જુદી એટલે છે કે એમણે તો એકડો ઘૂંટાવાનો હતો. બાળકનો હાથ પકડી અને આવડતું ન હોય અને માં જેમ એકડો ઘૂંટાવે, મરોડદાર ન થાય પેલો એકડો. આપણા બધામાં આદ્યનો બહુ જ મહિમા છે અને એ મહિમા ઋષભદેવના સંદર્ભમાં આપણે ગાવાનો છે. એટલે એવા મનુષ્ય તૈયાર કરવાના હતા કે જેનામાં મૂલ્યો હોય, જેનામાં માણસ તરીકેના ગુણધર્મો હોય અને જેના થકી એનું માનવપણું સાર્થક થાય એવું બધું હોય. ભગવાન બન્યા પહેલા રાજા ઋષભદેવે આ બધું જીવીને બતાવ્યું છે. આ અંડરલાઈન કે આ એમણે ઉપદેશ નથી આપ્યો, આ જીવીને બતાવ્યું છે. મારે કહેવું જોઈએ કે તીર્થંકરો, ગાંધીજીનું એક વિધાન છે, મારું જીવન એ જ મારી વાણી. મારું જીવન એ જ મારી વાણી. તીર્થંકરો આવું બોલ્યા નથી. તીર્થંકરો બહુ જ ઓછું બોલ્યા છે અને સૌથી વધારે એમણે આચરણ ધર્મને મહત્વ આપ્યું છે. હવે અમારા જેવા ભાષણ કરે છે પણ જીવવું એના ઉપર કેટલા જણા ભાર મૂકે છે એ પણ એક મોટો પ્રશ્નાર્થ છે. એટલે પહેલાં જીવ્યા અને પછી બોલ્યા. એટલે પ્રથમ તેઓ જીવન ધર્મના ઉપાસક બન્યા. જીવન વ્યવહાર માટે અનિવાર્ય કહેવાય એવા પ્રેમ, મૈત્રી, સદાચાર, કરુણા, અહિંસા, નીતિ આદિનું તેમણે આચરણ દ્વારા પ્રસ્થાપન કર્યું છે. હું ફરીથી રિપીટ કરીને કહું છું, આ બધાની વાતો બહુ સરળ છે પણ એનું આચરણ કરીને એને પ્રસ્થાપિત કરવાનું કામ એ એમણે કર્યું છે. જ્યારે તરફ માણસ જંગલ રાજમાં જીવે છે એવું ક્યારે ખબર પડે? તરફ હિંસાનો માહોલ હોય, કોઈને મારી નાખો અથવા તો સત્તા સ્થાપિત કરવા માટે નીચેનાને દબાવો, આ જંગલ રાજ છે. આ જંગલ રાજમાંથી એવા સમયે અહિંસાનું મૂલ્ય પ્રસ્થાપિત કરવું કેટલું દુષ્કર હશે એ સમયકાળના, હું ફરીથી કહું છું, બેને પહેલાં જ એ સમય બાંધવાની વાત કરી હતી. આ સમયને કાળના સંદર્ભમાં આ બધું વિચારજો. આજે પણ જો અહિંસાનું પ્રસ્થાપન અઘરું બનતું હોય તો એ સમયે જ્યારે માણસને ખાવા માટે કાંઈ ન હોય ત્યારે એને અહિંસા ભણી લઈ જવો કેટલો દુષ્કર હશે. ત્યારે એમને કઈ રીતે વાળ્યા હશે? એ ભૂમિકાએ જો આદિનાથ ભગવાનની વાત વિચારીશું તો એનું મૂલ્ય આપણને મન વિશેષ થઈ જશે. અને એ એવો સમય કે જ્યારે લોકો ઈશ્વર કોઈ મહાસત્તા છે અને એનાથી ડરતા હોય. આપણે પ્રકૃતિના તત્વોથી પણ તમે જૂની ફિલ્મો જુઓ કે જૂની વાર્તાઓ જુઓ તો એમાં પણ કે આ પર્વત આપણને આમ કરી નાખશે ને આ ફલાણોમાં આપણને આમ, એવો ડરનો માહોલ હોય. ત્યારે શ્રમણ બનવાની વાત ભગવાને કરી. ભીતરથી વિકસીને બહારના શત્રુઓને નહીં, અંદરના શત્રુઓને, રિપુઓને જીતવાની વાત, તીર્થંકર પદ સુધી પહોંચવાની વાત એ સમયમાં કેટલી જુદી હશે, કેટલી વિશિષ્ટ હશે એ મારે આપને કહેવું છે. અને ઈશ્વર કેન્દ્રી વિચારોને બદલે એવું કરી શક્યા હોત ને, મારે રાજા બનવું હોય, મારો વટપડાવ હોય તો હું જ સર્વે સર્વા છું એમ હું બતાવી શકું. પણ ઈશ્વર કેન્દ્રી વિચારોને બદલે એમણે આત્મકેન્દ્રી વિચાર આપ્યા, કારણ કે એ સત્ય હતું. તો એ સત્યનું પ્રસ્થાપન એમણે કર્યું અને ભગવાને સૌથી પહેલાં પુરુષાર્થનો માર્ગ બતાવ્યો કે જો દરેક જીવ ઈચ્છે અને પુરુષાર્થ કરતો જાય તો અંદરની લડાઈ લડતો જાય અને અંદરના રિપુઓને જીતતો જાય તો ભાઈ મારા એ જાતને જીતવી અઘરી નથી. જેમ અમે જીતી શક્યા તેમ તું પણ જીતી શકીશ. પણ મારે કહેવું એ છે કે પહેલી વહેલી જ્યારે એમણે આ વાત કરી હશે ત્યારે રિએક્શન્સ કેવા આવ્યા હશે તમે જરાક કલ્પના કરજો. અને જે વાતનો અહીંયા કુમારપાળભાઈએ ઉલ્લેખ કર્યો એ ખાસ અંડરલાઈન કરવા જેવું છે કે જ્યારે સગવડો બહુ જ ઓછામાં ઓછી હતી ત્યારે જે રાજા હતા, એ સમયે જે રાજા હતા અને ભોગપૂર્વક જીવન જીવી શક્યા હોત પણ એમણે ભોગને બદલે યોગનો માર્ગ પસંદ કર્યો અને રાજામાંથી સાધુતા તરફ એમણે પ્રયાણ કર્યું.
એવી એક વાત મળે છે કે જ્યારે દીક્ષા લેવા જઈ રહ્યા હતા અને પોતાનું રાજ્ય વહેંચી દીધું ત્યારે એમના સંતાનોમાંથી કોઈએ પૂછ્યું કે તમે જે સુખ મેળવવા જઈ રહ્યા છો એ સુખ તમે અમને જે આ વૈભવ આપી રહ્યા છો એમાંથી મળવાનું છે? ત્યારે મંદ સ્મિત સાથે એક ભાઈએ હમણાં મોઢું ધૂણાવ્યું, એમ જ ભગવાને મંદ સ્મિત સાથે મોઢું ધૂણાવ્યું હશે અને કહ્યું હશે કે એના માટે તો તમને છોડવું પડે. તો પછી તમે અમને શું કામ બાંધો છો? અમે પણ તમારા પાછળ આ મુક્તિના માર્ગે ચાલીએ. આવી પ્રેરણા જેમણે પોતે જીવીને બધા પોતાના સાથીઓને, પોતાના સમકાલીનોને આપી, એવા ઋષભદેવ પરમાત્મા કે પોતાનો ઇજારો પ્રસ્થાપિત કરી શક્યા હોત પણ એ ન કર્યું. એમણે બે વસ્તુ બહુ મહત્વની કરી. સંસારમાં રહીને કેમ જીવવું, એટલે સંસાર અસાર નથી, એને પણ સરસ રીતે જીવાય એ જીવવાની કળા પણ શીખવી અને એમાં બંધાઈ ન રહેવું, એમાંથી કેવી રીતે મુક્ત થવું, એટલે સંસારથી પર થવાની કળા પણ શીખવી. બધા સંસારથી પર નહીં થઈ શકે તો આપણે ત્યાં ગ્રસ્થ જીવનને પણ માર્ગાનુસારીના ગુણો છે આપણે ત્યાં, અને માર્ગાનુસારિતાની વાતો આવે તો બધા એટલે સર્વવીરતી અને દેશવીરતી એ બંને ધર્મની જે પ્રસ્થાપન કરવાનું હતું, તો આજે આપણે એ બંને ધર્મનું પ્રસ્થાપન જે જોઈ શકીએ છીએ એના મૂળમાં ભગવાન છે. એટલે આરંભના એ તબક્કામાં એમણે નીતિ ધર્મની વાત કરી, પોતાનું અસ્તિત્વ ટકાવવા, સામેનાને મારી નાખવાની જ્યાં વાત હોય ત્યાં એમણે અભયત્વની વાત કરી. તમે જુઓ કેવા કેવા મૂલ્યો એમણે સ્થાપિત કર્યા, આ શાંતિનો માર્ગ બતાવ્યો. અને સહ અસ્તિત્વ, જો તમારે જીવવું છે, અત્યારે પણ હવે મુશ્કેલી થઈ રહી છે કે દરેક જણ પોતપોતાના વાડા બાંધી રહ્યા છે. રહેવું એક જ ગામમાં છે અને પછી એમાં હું મારો વાડો બાંધું છું, બીજો એનો બાંધે છે, ત્રીજો એનો બાંધે છે, અને બધી જગ્યાએ બીવેર ઓફ ડોગની જેમ આ પ્રકારના લોકો આવી ન શકે, આ ના આવી શકે, એમ આપણે પ્રતિબંધ મૂકતા જઈએ છીએ અને પછી સહ અસ્તિત્વની વાતો કરીએ છીએ. કેવી રીતે બની શકે? ભગવાને તો એક ઇન્ડિયા, બે ઇન્ડિયા, તે ઇન્ડિયા, ચોર ઇન્ડિયા, પંચ ઇન્ડિયા, અભિયા વત્યા લેશે, આ બધાની સાથે કેમ સહ અસ્તિત્વ ટકાવી શકાય એની વાત કરી. અને પરસ્પરો ગ્રહો જીવાનામ કહીને બધા એકબીજા સાથે કેવા સંકળાયેલા છે એની વાત, જે મૂળની વાત હતી, એ બધી વાત આપણી સમક્ષ મૂકતા ગયા. સમાજ જીવનના એ સમયના દુરિત, હિંસા હોય, પશુબલી હોય, માંસાહાર હોય, કર્મકાંડ હોય, અસહિષ્ણુતા હોય, આ બધાની સામે એમણે અહિંસક અને સર્વાશ્લેષી, બધાને આશ્લેષમાં લઈ લે એવી એક જીવન પદ્ધતિ જીવીને બતાવી. એટલે પહેલાં માનવ બનાવ્યા અને પછી મહામાનવ બનવાની કેળવણી પણ આપી. એટલે પોતે મારે બે શબ્દોમાં કહેવું હોય તો એ પહેલાં કર્મવીર બન્યા અને પછી ધર્મવીર બન્યા. તમે જુઓ, આ કર્મવીરતા અને ધર્મવીરતા બંનેના પાઠ જે રીતે એમણે આપણને શીખવાડ્યા, વિવિધ કલાઓથી જીવનને સુંદર અને સાર્થક, હું અનુમાન કૂદકા લગાડું છું, મારી 7 મિનિટ બાકી છે, તો સુંદર અને સાર્થક બનાવવા માટે એમણે જ્ઞાનની શીખ આપી. એટલે આપણે કહીએ, ગાઈએ છીએ, શું ગાઈએ છીએ? તું હિ બ્રહ્મા તું હિ વિધાતા તું જગ તારણહાર, તું હિ બ્રહ્મા તું હિ વિધાતા તું જગ તારણહાર, તુજ સરીખો નહીં દેવ જગતમાં, તુજ સરીખો નહીં દેવ જગતમાં, અરવડિયા આધાર માતા મરુ દેવીના નંદ, દેખી તારી મૂર્તિ મારું મન લોભાણુજી, કે મારું દિલ લોભાણુજી, દેખી તારી મૂર્તિ મારું મન લોભાણુજી. ઉપાધ્યાય યશો વિજયજી મહારાજ આપણા, મારા બહુ પરમ પ્રિય કવિ છે. એમણે ભગવાનના ગુણ ગાતા ગાતા ભગવાન કેમ થવાય એની ચાવી એ સ્તવનમાં આપી દીધી. કે ઋષભદેવ હોય કે મહાવીર સ્વામી હોય, એમણે કર્યું શું આખરે બાપા, અને આપણે કરવું હોય તો શું કરવું? એમણે એક સ્તવનમાં, આ સ્તવનો છે ને એમાં ધર્મનું સરલીકરણ છે, સાવ સાદી સીધી ભાષામાં ધર્મની, શાસ્ત્રની ઊંડી વાતો આવી ગઈ. એમણે એક જ લીટીમાં કહ્યું, ગુણ સગડા અંગી કર્યા, દૂર કર્યા સવિ દોષ લાલ રે. આટલું જ કરવાનું છે આપણે બધાને. જે કરવાનું છે તે આ કે ગુણ ભેગા કરતા જઈએ, દોષ દૂર કરતા જઈએ, અને તો આપણે પણ એ પદ સુધી પહોંચી શકીએ. માતાના ઋણની વાત ઘણી બધી વખત થઈ એટલે વાત નથી કરતો, પણ આદિ જીણંદ સ્તવનમાં હીર વિજયજી મહારાજ સાહેબે એનો સરસ ઉલ્લેખ કરતા એમ કહ્યું કે માતાને એમ છે કે મારા દીકરાને તમે દીક્ષા અપાવી દીધી, હવે જંગલમાં કેમ રહેતો હશે, મારે એની ચિંતા થાય છે. એમ ચિંતાથી એક માં એના દીકરાને જોવા જાય છે, પણ એ અંબાડી ઉપર આવેલી માને
જો મોહની નજરેથી જુએ તો એ ભગવાન છે ને કહેવાય, પણ કરુણાની નજરથી જોયા છે. અને એમની જે માયા છે પુત્ર પ્રત્યેની, તમે જુઓ કે ગૌતમનો મહાવીર પ્રત્યેનો રાગ છોડાવવા કઠોર માર્ગ અપનાવવો પડે તો એ પણ મહાવીરે અપનાવ્યો છે. અને અહીંયા માતાને મુક્ત કરવા માટે એને પણ કરુણાની, મોહને માયાની નહીં, કરુણાની નજરથી જોઈ અને એમને પ્રથમ મુક્તિ ભણી એ લઈ ગયા છે. એટલે હીર વિજયજી મહારાજ સાહેબ એમ કહે છે, હીર વિજય ગુણ એણી પેર બોલે, નહીં કોઈ આવે ઋષભની તોલે. આ બોલતી બોલતી એમનો હાથ આમ વટવાળો આમ થઈ ગયો હશે. નહીં કોઈ આવે ઋષભની તોલે, મરુદેવી માતા પોતે પામ્યા પંચમ જ્ઞાન. આ માતાને વાત આગળ થઈ છે એટલે જવા દઉં છું. ક્ષમા વિજયજીએ એમણે જે લોકનીતિ શીખવાડી એની વાત એક સ્તવનમાં કરી. લોકનીતિ સવી શીખવી, દાખવા મુક્તિનો રાહ હો. જો નીતિ શીખવાડી પણ પછી એ નીતિમાં બંધાઈને સંસારમાં જ બંધાઈ રહેવાની વાત નહીં કરી, મુક્તિનો દ્વાર પણ બતાવ્યો અને રાજ્ય ભળાવી પુત્રને થાપ્યો ધર્મ પ્રવાહ. મોહન વિજયજી જૈન તીર્થંકરને કેવું કહી શકાય, તમે જુઓ એનું એક સરસ ઉદાહરણ છેલ્લા 2-3 પદ, છેલ્લી 2-3 મિનિટમાં. ભગવાનને આવું પણ કહેવાય, બાળપણે આપણે આપણ સસનેહી, રમતા નવ નવ વેશે, આજ તુમે પામ્યા પ્રભુતાઈ, અમે તો સંસાર નિવેશે હો. પ્રભુજી ઓલંભડે મત ખીજો. ઠપકો દેવાય કે ભલા માણસ તમે ખરા છો, આપણે બધા સાથે રમતા એક સમયે અને તમે તો ક્યાં પહોંચી ગયા ને અમને અહીંયા છોડી દીધા. આમ તે કાંઈ કરાતું હશે. આ તમારી પ્રભુતાઈ છે, આ તમારી વીરતા છે, આ તમારું તીર્થંકરપણું છે. એટલે આટલો સ્નેહ, આટલી આત્મીયતા તમારા તીર્થંકર પરમાત્મા સાથે થઈ શકે એના તો ઘણા ઉદાહરણો છે, પણ હું જવા દઉં. એટલે છેલ્લે યશોવિજયજીએ ગાયું, એ ગાઈને મારી વાત પૂરી કરું. ઝૂલણા છંદમાં છે અને આમ ઝૂલણાનો છંદ પ્રભાતિયામાં ગવાતો હોય છે ને પ્રભાતિયાનું કામ જગાડવાનું છે અને સાધુ સંતની કવિતા જગાડવાનું જ કામ કરે. આ આખો પ્રકલ્પ આપણને જુદી રીતે જગાડવા માટેનો પ્રકલ્પ છે. એટલે છેલ્લે ગાઈને મારી વાત પૂરી કરું. હે ઋષભજી રાજ મુજ આજ દિન અતિ ભલો, ગુણ નીલો જેણ તુજ નયણ દીઠો. હે ઋષભજી રાજ મુજ. ગણ્યા ગણાય નહીં, વીણ્યા વીણાય નહીં, એટલા બધા ઋષભદેવના ગુણો છે અને એટલી એમની વાતો છે. પણ મારા હાથમાં જેટલા નાની છાબડીમાં તારા આવ્યા એટલા હું તમારી સમક્ષ મૂકી ગયો. એક છેલ્લી વાત વિનોબાજીની કહીને હું મારી વાત પૂરી કરું. વિનોબાજીએ એમ કહ્યું કે પિતાના ખભે બેઠેલા કોઈ બાળકને પિતા કરતાં દૂરનું દેખાય છે, એટલે એ બાળકે છકી ન જવું. એનું કારણ એ છે કે એ પિતાના ખભા ઉપર બેઠો છે. આપણને બધાને જો બહુ દૂરનું દેખાતું હોય તો આપણે યાદ રાખવું જોઈએ, આજે કાન પકડીને કબૂલવું જોઈએ કે આ દાદાના ખભા ઉપર બેઠા છીએ, એટલે આપણે આજે અહીંયા સુધી પહોંચ્યા છીએ એ દાદાના ચરણોમાં. અને જેમણે આ દાદાની આ આખી વાત ઊભી કરી એવા સર્વ ગુરુ ભગવંતોના ચરણોમાં, સંયોજક બેન સેજલબેનના પણ ચરણોમાં પ્રણામ કરી મારી વાત અહીંયા અધૂરી છોડું. ઋષભદેવની વાત ક્યારે પૂરી થાય? આભાર.